વ્યૂ ચલણ ડિટેલ આવશે હજી બધું અહીંયા આવી ગયા ચલણ ડિટેલ. હવે 13/1/14/93 તો 13/1નું ચલણ આ રહ્યું. એના કેટલા રૂપિયા છે? તો બધા 29,500ના જ છે. ના, એક ફોટો આપી દો કાકા ખાલી. ભાઈ ફોટો લઈ લે કાકાનો યાર. હા બસ. અને અહીંયા ટીક મારી દેવાની. બરાબર, 29,500ના ત્રણે ચલણ છે. ટીક મારી દીધી. હવે કન્ફર્મ એમાઉન્ટ ઉપર ક્લિક કરીશું. વોન્ટ ટુ પ્રોસીડ, ઓકે. ફરી કેપ્ચા કોડ નાખીએ. વેરીફાઈડ સક્સેસફુલી સ્ટેટસ બાજુ શું આવ્યું? એમ આવી ગયું એટલે મેચ થઈ ગયું કે ભાઈ આ ચલણની રકમ, તારીખ, વિગત બધું ઓકે છે. એટલે હવે ઇમ્પોર્ટ કરીએ. અહીંયા એમની બદલે યુએમ આવે તો ઓન મેચ આવે તો રકમ કંઈ ભૂલચૂક હોય. આના તો ઠીક છે, 3 ચલણ સરખી રકમ છે એટલે લખી નાખીએ. નકર ઉપર નીચે હોય, કંઈક આપણાથી ભૂલ થાય, એ લોકોથી ભૂલ થઈ હોય તો જોઈ લેવાનું. અનમેચ ના આવવા જોઈએ ચલણ. મેચ થવા કમ્પલસરી છે, નગર ઓલા પાર્ટીને ક્રેડિટ ના મળે. 26 યર્સમાં દેખાય પણ યુ થઈને આવે. જે એપ થઈને આવે એના બદલે યુ થઈને આવે. અનમેચ ચલણ હોય. ક્રેડિટ ડેટ અને ડિડક્શન ડેટ બંને સરખી જ જોઈએ. જે દિવસે પૈસા આપ્યા એ જ દિવસે આપણે એનો ટેક્સ કાપી લીધો. અહીંયા એક રાખો, ક્રેડિટ ડેટ ને ડિડક્શન ડેટ 2 એક કરો. એક દિવસ મોડો ટેક્સ કાપો ને તો પાછું વ્યાજ લાગે. બરાબર. જસ્મીનાબેનનું થઈ ગયું ક્લિયર. સેલેરીની રકમ લખી, એમાઉન્ટ પે, ટીડીએસ કેટલો કાપ્યો તો એ લખ્યો જાન્યુઆરીમાં. બીજા મીનાબેન પી સોની કેટલો પગાર છે બોલો? 63,690. ટીડીએસ કેટલો કાપ્યો છે? 3500. બરાબર. ચલણ સિલેક્ટ કરીશું. કયા મહિનાનું કરીશું? જાન્યુઆરી વાળું. બરાબર. પછી ત્રીજું નામ બોલો પહેલાં. હા બોલ. રકમ 2500. ચલણ કયું સિલેક્ટ કરીશું? 13/1. બધા બોલતા રહો વારા ફરતી વારા યાર. સવિતાબેન 71,153. કેટલો ટીડીએસ કાપ્યો છે? 4,000. બરાબર. ચલણ 13 જાન્યુઆરી વાળું. વચ્ચે કોણ રહી ગયા? પા ચંદુલાલ રહી ગયા ને? હા બોલો. નિવૃત્ત થઈ ગયા એટલે નથી. ચલો તો પછી હવે નથી તો અહીંયાથી ડિલીટ જ મારી દઉં એને. બરાબર એને, કારણ કે 0 વાળું લેશે નહીં. હા વર્ષાબેન એન ઉપાધ્યાય 71,153. હા ટીડીએસ. બરાબર. ચલણ કયું સિલેક્ટ કરીશું? 13 જાન્યુઆરી. ચલો પછી લક્ષ્મીબેન. હા 69,837. 4,000. 13 જાન્યુઆરી. બરાબર. પછી મધુબેન એમનું 68,197. એમનું 4,000. ચલો 13 જાન્યુઆરી. ચલો ના, એક જ ફોટો જોઈએ હો કાકા. એક જ ફોટો બહુ થઈ ગયો. પછી હા વિભાબેન 67,252. 252. એમનું 4,000. 13/1. બરાબર. પછી ઈનાબેન. હા 53,763. 53,763. એમનું 3,000. ચલો પતી ગયા બધા. 29,500 આવી ગયા નીચે. 29,500નું ચલણ હતું. 29,500 અહીં ભલે અત્યારે એડજસ્ટ એમાઉન્ટ 0 બતાવે છે. હું ખાલી એક ખબર ના પડી. આપણે ચલાન ડેટ 13/1/2017 કેમ રાખીએ? હા એનું કારણ શું? ચલણ ડેટ એ શું છે? તો ઓલાએ જે દિવસે બેંકમાં પૈસા ભર્યા એ. આને ટીડીએસ કઈ તારીખે ભર્યો? 13 જાન્યુઆરીએ ભરી દીધો. જો આ 9/3 લખી છે, આ 14/2 લખી છે, અને આ જાન્યુઆરી વાળી કઈ છે? 13/1 છે. સમજો? ટેક્સ ભરવા ગયો એ ક્યારે? 13 જાન્યુઆરીએ. હા એ તો આપણે ઇમ્પોર્ટ કરીને ચલણની ડેટ. આપણે ચલણ ઇમ્પોર્ટ કર્યા કે નહીં 3, એટલે તારીખ ઓટોમેટિક આવી ગઈ. બરાબર. અહીંયા 29,500 ટોટલ ને એડજસ્ટ 29,500. આ ચલણ પૂરું થઈ ગયું. જાન્યુઆરી મહિનાનો જે ટીડીએસ કાપ્યો છે 29,500, એની આ સ્કૂલ ઇન્કમ ટેક્સના માહિતી આપે છે કે ભાઈ મેં આ 29,500 જે મારા ટાન નંબરમાં ભર્યા
એ કોના કોના છે તો આટલા લોકોના આટલા આટલા. જો આ ભૂલમાં કંઈ ભૂલ થાય, આ વિગતની અંદર કંઈ ભૂલ, તો જે તે માણસને ક્રેડિટ મળે નહીં. આ હિનાબેનનો TDS તમે જસ્મીનામાં લખો ને જસ્મીનાનો હિનામાં લખો, એ પ્રમાણે ક્રેડિટ જાય. અહીંયા 3000 નીચે લખ્યા હોય 500 ઉપર લખ્યા હોય તો એ પ્રમાણે જાય ક્રેડિટ. હા હા તો એ લખ્યા ને પછી ફેબ્રુઆરી, આ ફેબ્રુઆરીમાં આવ્યા હોય. હવે ફેબ્રુઆરીમાં તારીખ બદલી કાઢીએ, 28/2 ની બદલે 1/2 કરી દઈએ, કારણ કે એનો બી ટેક્સ ભરી કાઢ્યો જો લાય વહેલો છે. હા એ તો આવી જ જવાની તારીખ ઓટોમેટિક. હા આપણે જે ચલણ ઇમ્પોર્ટ કર્યું એટલે તારીખ ને BSR કોડ ને બધું ઓટોમેટિક આવે છે. ખાલી રકમ એ લોકો આપણી પાસે લખાવરાવે છે કન્ફર્મ કરવા માટે કે તમે જે કરો છો એ સાચું છે ને. નકર રકમ બી આપી દે સમજ, એ લોકોને આપ્યું હોત તો. પણ એ આપણી પાસે રાખી છે કે ભાઈ તમે ઊંઘમાં રિટર્ન ના બનાવી દો. આજથી 5 વર્ષ પહેલાં બધી હજામત જાતે કરવી પડતી હતી. ચલણો બી જાતે, આવું બધું ઓટોમેટિક ઇમ્પોર્ટ નહોતું થતું. આ બધું ઓટોમેટિક થઈ ગયું. ઓકે હવે ચલો ચાલુ કરો પાછા. જસ્મીનાબેનને કેટલો પગાર આપ્યો ફેબ્રુઆરીમાં? આ ફેબ્રુઆરી 46,179 બરાબર. કેટલો TDS? 500 રૂપિયા. હવે એમાં ફેબ્રુઆરી હવે જો અહીંયા ચલણ જે 3 બતાવશે, પણ જાન્યુઆરીનું તમે સિલેક્ટ કરવા જશો ને તો શું એરર આવી? કાન્ટ એડજસ્ટ ચલણ અનએડજસ્ટેડ બેલેન્સ 0. કારણ કે ઓલું 29,500 મેચ થઈ ગયું છે એટલે ભૂલ નહીં થવા દે. ધારો કે જાન્યુઆરીમાં કોકનું તમે માર્ચનું સિલેક્ટ કરી કાઢ્યું હોય તો જાન્યુઆરીમાં બેલેન્સ બોલતું હોય તો પાછું સિલેક્ટ થઈ જવા દેશે. ભાઈ માર્ચમાં ગોટાળો પડશે. એ બધું ના ના ઓલામાં બતાવશે, બધું બતાવશે. ઓકે 14/2. મીનાબેન 30 63690 એમનું 3500. નીરુબેન પી પટેલ એમનું 61104. પ્રોગ્રામમાં ને ઓનલાઈનમાં ફેર એટલો કે આનું આવતી સાલ ફરી રિટર્ન બનાવવા બેસીશ ને ત્યારે મારે આપણી એન્ટ્રીઓ નહીં કરવી પડે. ઓનલાઈનમાં તાર દર વર્ષે દર ક્વાર્ટરમાં ફરી હજામત કરવી પડે. દરેકના પાન નંબર બધું. ના ના આપણી કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ઓનલાઈનમાં આટલો જ ફેર છે, બાકી બધું સરખું જ છે સિસ્ટમોનું. પ્રોગ્રામમાં ડેટાબેઝ રહે એટલે એકની રિપીટેડ એન્ટ્રી ફરી ના કરવી પડે. નીરુબેનમાં શું થયું? નામ બધા ફરી દર ક્વાર્ટરે તાર ફરી એન્ટ્રી કરવી પડે, ફરી પાન નંબર નાખવા પડે. સમજો? નીરુબેનમાં કેટલો છે? 2500 બરાબર. ફેબ્રુઆરીનું સિલેક્ટ કર્યું. એ રિટાયર્ડ થઈ ગયા. સવિતાબેન પી પટેલ. સવિતાબેન ચલો એમાં 71153 એમને 4000. હા પછી વર્ષાબેન હા એમનો 71153 એમનો 4000. પછી લક્ષ્મીબેન 69837 એમનો 4000. પછી મધુબેન 68497 એમનો 4000. વિભાબેન 67252 એમનો 4000. હિનાબેન હાલના બી 53763 હિનાબેનનું શું છે? 53763 3000. ઓકે 29,500 થઈ ગયા. ફરી હવે માર્ચમાં ડાયરેક્ટ આવી ગયું. ફેબ્રુઆરીમાં આવ્યું. જોઈ લો 29,500ની અમે 29,500 મેચ થઈ ગયા એટલે બેલેન્સ રહ્યું નથી. ઓકે બરાબર. હવે માર્ચમાં આવી જઈએ પાછા. ફરી માર્ચમાં તારીખ બદલી કાઢીએ 1/3/2017.
આ તારીખ છે આપણે 1 થી 5 સુધીમાં ગમે તે રાખી શકીએ. હા હો એણે જે ટેક્સ ભર્યો છે બરાબર, ધારો કે માર્ચનો ટેક્સ ક્યારે ભર્યો છે? 9 માર્ચે ભર્યો છે. 9 માર્ચ બી રાખીએ છીએ, સમજી લે બરાબર. તમે સર કહેતા કે 6 થી 7 તારીખ પહેલાં ભરવું પડે. એ માર્ચનો ટેક્સ 30 એપ્રિલ છે છેલ્લી તારીખ, ખાલી માર્ચનો માર્ચ માટે. બાકી બધા મહિના માટે બીજા મહિનાની 7 તારીખ સુધી. આ લોકો વહેલો ભરી કાઢા સ્કૂલવાળા છે ને, 90% સ્કૂલો બધું ફટાફટ ભરી જ નાખે, એ લોકો બાકી રાખે જ નહીં. માસ્તરનો જીવ એટલે વેદીઓ જીવ, એટલે માસ્તરો બધું ફટફટ ભરી જ દે કે જાન્યુઆરીનો ટીડીએસ કાપ્યો, જાન્યુઆરીમાં ભરાઈ જ દે ફટાક દે. રાહ ના જુઓ 7 ફેબ્રુઆરી. ધંધાવાળો માણસ શું છે કે વિચારે હું આ પૈસા ક્યાંક બીજે લગાડું, આમ કરું, આઈપી વાળો તો ભરી દઉં, રિફંડ આવે એટલે ભરી, આવું બધું વિચારે. સ્કૂલવાળા ના વિચારે. હા હવે હિનાબેન ચલો આ રહે ને મીનાબેનથી ચાલે. હા જસમીનાબેનથી છે ને. જસ્મીના બેન હા 4617 એના 500 રૂપિયા બરાબર. માર્ચ મીનાબેન. હા મીનાબેનમાં 63690 69 63690 3500. પછી નીરુબેન 61104 2500. ચંદુલાલ નિવૃત્ત થયેલા છે, ડિલીટ કરવાના છે. આઈ કરીએ ડિલીટ પછી. સવિતાબેન 71153 એમનો 4000. વર્ષાબેનનો 71153 4000. લક્ષ્મીબેન 69837 એમનો 4000. 69837. મધુબેન 68497 એમનો 4000. વિભાબેન 67253 એમનો 4000. પછી હિનાબેન 53763 એમનો 3000. ઓકે 29,500 થઈ ગયા. અત્યારમાં ચંદુલાલ પટેલ કાઢતો નથી. તમને પિક્ચર બતાવી દઉં કે નથી કાઢતો તો શું એરર આવશે. હવે એક્ઝિટ કરીએ. ભાઈ મંગાઈ લે, તારા મંગાઈ લે ને તો. હા રોકડા મંગાઈ લે એટલે પાર આવો પછી. નાખી દીધી. ઓકે 3 મહિનાની ડિટેલ નાખી દીધી. પછી ટીડીએસ રિટર્ન ધારો કે પ્રિપેર કરવા જઈશું. WSHSF કન્ટિન્યુ કેન્સલ. જો શું આવ્યું? એક તો ચંદુલાલ એમ પટેલની ટેક્સેબલ એમાઉન્ટ 0 છે, કારણ કે એમાઉન્ટ પે ટીડીએસ એમાઉન્ટ બધું 0 રાખ્યું છે એટલે એલાઉ નથી. તો એક્સક્લુડ ઉપર ટીક મારીશું એટલે એક તો એક્સક્લુડ થઈ જાય. બીજું કે ભાઈ અહીંયા આગળ બધાનો ટીડીએસ કાપ્યો છે ને, ચોથું ક્વાર્ટર હોય 24Q સેલેરી, તો એ લોકોનો 12 મહિનાનો ટોટલ પગારની વિગત આપવી પડે. એ 12 મહિનાની ટોટલ પગારની વિગત કેમ માગે છે એ લોકો? કે ભાઈ તમે જેને પગાર આપ્યો છે એને તમે જે ટીડીએસ કાપવાની જવાબદારી એમ્પ્લોયરની છે. કોઈ પણ માણસ તમને નોકરી રાખે એટલે જો એની ટેક્સેબલ સેલેરી થતી હોય અને કંપની ટેક્સ ના કાપે તો કંપનીને એ ખર્ચો બાદ મળે નહીં. હું તમને 5 લાખ પગાર આપું, ટેક્સ નથી કાપ્યો, અને મારા ખર્ચામાં 5 લાખ પગાર શો કરું, એ ખર્ચો મને બાદ ના મળે. કે મારા ટેક્સ કાપવાનો થતો તો કેમ ના કાપ્યો? એટલે એ એન્યુઅલ સેલેરી ડિટેલ 24Qમાં આપવી પડે. 26Qમાં આવું કશું છે નહીં. 26Qમાં બી પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 ક્વાર્ટર સરખી રીતે જ ભરવાના હોય. જ્યારે 24Qમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથામાં જે મંથલી તો વિગત આપી,
પણ ચોથામાં આખા વર્ષની પણ વિગત નાખવી પડે. હવે આખી વર્ષની વિગત આપણે કેવી રીતે નાખીશું એ બતાવી દઈએ તમને. તો સર એક બીજું પૂછ્યું હતું હમ. આપણે ટીડીએસ કેટ નક્કી કર્યા કે આપણું 4000 આવે. હા, એ કેવી રીતે નક્કી કર્યો તો એનો જે પગાર છે એની સામે વર્ષમાં કેટલું બચત રોકાણ બધું બતાવશે કંપની. બાકી દર મહિને પહેલાં એ લોકો મિનિમમ હપ્તો નક્કી કરી દે એટલે આમટો ના કાપવો પડે. બરાબર કે ભાઈ તારો પગાર આજે મહિને 50,000 એટલે 12 મહિને 6 લાખ છે. તો 6 લાખ પગાર જો 3 લાખ સુધી ફ્રી છે તો બાકીના 3 લાખનો આટલો ટેક્સ થવાનો 25,000 20,000 30,000 તો 30,000 એટલે મહિને 2,000 2,500 કાપવાના. ટીડીએસ સર આપણને પાછું મળે ખરા? ના, એ બચતો હોય તો પછી પાછો મળે, રિફંડ થાય, બાકી ના મળે. બજેટ આપણે બતાવ્યું. હા, એ બચતો તમે કંપનીમાં બતાવી દો તો કંપની ટીડીએસ ના કાપે. કંપનીને તે કીધું ભાઈ 6 લાખ મારો પગાર છે, ઓકે, પણ મેં મકાનની લોન લીધી છે, 2 લાખ વ્યાજ છે, એ બાદ કરવાનું. 1.5 લાખ LIC છે, એ બાદ કરો. ATD છે, આ છે, ફલાણું છે, જે બધી ડિડક્શનો મળે છે એ બધી ડિડક્શનો બાદ કરતાં જો તમારી સેલેરી ટેક્સેબલથી ઓછી થઈ જતી હોય તો તમારો TDS ના કાપે. છતાં કંપની જડતા આપના વગના પહેલેથી કાપી જ લીધો તો રિફંડ મળે. હવે એમ્પ્લોય સેલેરી ડિટેલમાં જઈશું જેમાં વાર્ષિક પગાર નાખીશું. આ વિધિ ખાલી ચોથા ક્વાર્ટરમાં જ અને 24Qમાં જ કરવાની, 26Qમાં નહીં. સ્કૂલવાળા જેને આપણે ટીડીએસ કાપી નાખ્યો હા. પછી એમને પાછો લેવો એમનું રિટર્ન ફાઇલ કરેલું એમાં પાછું ના, સ્કૂલવાળાને ના મળે પાછો. સ્કૂલવાળા પાછું ના મળે. એકવાર તમે ટાન નંબરમાં પૈસા ભરી દીધા એ પછી ટાન નંબરવાળાને રિફંડ ના મળે. જે ગમે તેનું ખોટું નામ નાખીને પૂરું કરવું પડે. નીરુબેન છે બરાબર, તો નીરુબેન એમનું રિટર્ન રિટર્ન ભરો તો રિફંડ મળે. હવે વાર્ષિક પગાર માટે એણે કોમ્પ્યુટેશન આખું મોકલી દીધું કે ભાઈ આ ઈનાબેનનું કોમ્પ્યુટેશન. તો ઈનાબેનમાં આપણે જઈએ અને આખું જે સેલેરી રિટર્ન બનાવીએ છીએ એઝ ઇટ ઇઝ બનાવવાનું છે. સેલેરી તો 626,881 બરાબર. પ્રોફેશનલ ટેક્સ 2,400 રૂપિયા. ETCનું ડિડક્શન 1.5 લાખ છે એટલે ETCમાં આવીએ 1,50,000. હા, હજી તો 8 કરવાના, ચિંતા ના કરે. એનો ટોટલ TDS 36,000 કાપ્યો છે, આવી ગયો 36,000 TDS. 18,029 રિફંડ આવી ગયું. આ ઈનાબેનનો હિસાબ પૂરો થયો બરાબર. TDS વધારે કાપ્યો એટલે રિફંડ આવશે. હજી ઈનાબેને 1.5 લાખ સિવાય બીજું કંઈ રોકાણ કર્યું હોય, મેડિક્લેમ કર્યું છે કે ETU હેન્ડીકેપની ડિડક્શન છે, પોલિટિકલ પાર્ટીને દાન આપ્યું છે કે બીજે કોઈ ચેરિટીમાં દાન આપ્યું છે, ETG છે, ETGGC છે કે હેન્ડીકેપ છે, છોકરાની એજ્યુકેશન લોનનું વ્યાજ છે, એ બધું આમાં નથી બતાવ્યું. ધારો કે NPSમાં પૈસા ભર્યા છે એ બધું અલગથી લખે એ વખતે 18,000 કરતાં રિફંડ વધારે બી આવે બરાબર. કાં તો પછી એની બીજી કોઈ એક્સ્ટ્રા ઇન્કમ છે જે આમાં બતાવી નથી, એ ઇન્કમ નાખે તો રિફંડ ઓછું થઈ જાય બરાબર. સર સપોઝ મારે પૂછવું છે કે આપણે ઇન્સ્યોરન્સ છે બરાબર, એ લીધેલું ઇન્સ્યોરન્સ ખાલી ઇન્સ્યોરન્સ નંબર લખવાનો કે નહીં? ના, રકમ બાકી કશું નહીં લખવાનું. જે બધું ગવર્મેન્ટ ચેક ના કરે કે ના, એ કરે તો સ્ક્રુટિની આવે તાર મંગાવો તાર કરે બસ. બરાબર. ઈનાબેનની એન્યુઅલ સેલેરી ડિટેલ નાખીએ, વિભાબેનની નાખીએ. વિભાબેન આ રહ્યા સેલેરીમાં ગયા, ટોટલ સેલેરી 8,02,540. 2400 પ્રોફેશનલ. 5 નંબરમાં પ્રોફાઇલમાં પ્રિન્સિપલ કોન્ટેક્ટ ડિટેલમાં અપડેટ થયું હતું. મારું HUF છે તો મારા HUFમાં હું કરતા છું તો મારા HUFના 5 નંબરમાં પ્રોફાઇલની અંદર પ્રિન્સિપલ કોન્ટેક્ટ ડિટેલ કરીને સ્ટેપ આવે છે. એમાં મારું નામ, જન્મ તારીખ, 5 નંબર બધું લખેલું છે. એમાં સાહેબ ફરજિયાત છે HUF નું ભરીએ તેમાં ફરજિયાત ફરજિયાત નગર રિટર્ન અપલોડ જ ના થાય. સહી કોણ કરશે? હા, સમજો તો નોન ઇન્ડિવિજ્યુઅલમાં સહી કોણ કરશે? એ સહી કરનાર વ્યક્તિ કોણ? ઇન્ડિવિજ્યુઅલ ને. તો ઇન્ડિવિજ્યુઅલનું અહીંયા નામ, હોદ્દો બધું આવે. ભાગીદારી પેઢી છે, 7 ભાગીદાર છે, તેમાંથી સહી કોણ કરશે રિટર્ન? તો એ જે માણસ અહીંયા સહી કરવાનો છે એનું પાર્ટનરશિપ ફોર્મના 5 નંબરમાં એની પ્રોફાઇલમાં પ્રિન્સિપલ કોન્ટેક્ટ ડિટેલ કરીને એક સ્ટેપ હોય છે. એની અંદર જે પાર્ટનરની વિગત આપણે અહીંયા લખીએ છીએ એ જ પાર્ટનરની વિગત ત્યાં પણ હોવી જોઈએ.
તો જ રિટર્ન અપલોડ થશે. બદલાય તો ત્યાં ચેન્જ કરજો, આરામથી ચેન્જ થઈ જશે. નવા પાર્ટનરનું પાન નંબર, નામ, જન્મ તારીખ લખીને અપડેટ કરો એટલે થઈ જાય. બરાબર? ઓકે. આ માસ્ટર એન્ટ્રીમાં અહીંયા એકડો ખાસ કરી દેવાનો. બે બેંક ડિટેલ હોય તો 2 કરી દેવાની એટલે એરર નહીં આવે. આ ઇન્કમ ડિટેલ આપણે એડ કરીએ છીએ. હવે આવક એની ક્યાંથી થાય છે? સેલેરીમાંથી થાય છે, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસની, માઇનોર એના છોકરા હોય એની કોઈ વ્યાજની આવક હોય, રેમ્યુનરેશન, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ શેર એટલે ભાગીદારી પેઢીમાંથી એની કોઈ આવક છે, 44 ADનો ધંધો છે એટલે જેમાં એ બુક્સ ઓફ એકાઉન્ટ નથી રાખતો, કે કેપિટલ ગેઇન કે અધર ઇન્કમ. આ બધા ઇન્કમના ગ્રુપ છે કે ભાઈ સેલેરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી, બિઝનેસ. બિઝનેસ 2 પ્રકારના, એક સાદો ધંધો અને બીજો ચોર બજારનો સ્પેક્યુલેટિવ ધંધો, સટ્ટાકીય. બરાબર? સટ્ટાકીય ધંધો હોય તો સ્પેક્યુલેટિવ બિઝનેસ. શેર બજાર નહીં, એવું નહીં શેર બજાર સ્પેક્યુલેશન જ થાય. બીજો કયો? બીજા બધા એરંડાનો છે, બધામાં સટ્ટો થાય એવું કશું નહીં. બરાબર? જેમાં સટ્ટાખોરીનો ધંધો છે, સ્પેક્યુલેટિવ બિઝનેસ ગણો તો એમાં જાય, નોર્મલ બિઝનેસ તો આમાં જાય. ડેપ્રિસિએશન ઓન એસેટ્સ, જો ધંધાની મિલકતો ઉપર ઘસારો છે તો એ લખવાનું છે. માઇનોરની આવક હોય, આ પેઢીમાંથી ભાગીદાર તરીકે એને જો પગાર મળતો હોય, વ્યાજ મળતું હોય કે નફો મળતો હોય, આ જે તે બટન ઉપર ક્લિક કરવાથી એની ખિડકી ખુલશે. સેલેરી ઉપર ક્લિક કરીશું તો સેલેરીની ખિડકી ખુલી. ઓકે. એમ્પ્લોયર શોર્ટ નેમ EMP1 આ બદલવાનું નહીં. આપણો એમ્પ્લોયર કોણ છે તો નેમ ઓફ એમ્પ્લોયરમાં લખવાનું. હવે કે ભાઈ ક્યાં નોકરી કરે છે માણસ, હા, પગાર ક્યાંથી લે છે, કે ભાઈ અરવિંદ મિલમાંથી લે છે કે પુરુષાર્થમાંથી લે છે આપણે. બરાબર? ઓકે. પુરુષાર્થ. પાન નંબર, તાન નંબર જે હોય લખવાની કંઈ જરૂર છે નહીં. એમ્પ્લોયર એડ્રેસ ડિટેલ કે ભાઈ આ પુરુષાર્થ ક્યાં આગળ આવ્યું, એનું એડ્રેસ શું, તો ફ્લેટ નંબર, બિલ્ડિંગ, રોડ, લોકાલિટી, પિન, સિટી, સ્ટેટ આ બધું લખ્યું છે. આટલું બધું એડ્રેસ લખવું ના લખવું શું કરવું? તો અહીં ભગવાને જો આ બધા ઉપર ફૂદડી લખી છે, ફૂદડી અમુક વાદળી છે ને અમુક લાલ છે. તે લાલ માટે શું લખ્યું? ઓલ ફિલ્ડ્સ આર મેન્ડેટરી. અને વાદળી માટે શું લખ્યું છે? 1 આઉટ ઓફ એની 4 ઇઝ મેન્ડેટરી ફોર રિટર્ન. આપણે ફાઇલિંગ કરતા હોઈએ તો XMLમાં ભૂલ નહીં આવે જો આ વાદળીમાંથી કોઈ પણ એક ભર્યું હશે તો. હવે ઘણા ડાયા માણસો આપણા ત્યાં આવું ટપકું ખાલી કરી દે છે. એવું કરવાની જરૂર નથી. અમદાવાદ લખો પ્રેમથી, મુંબઈ હોય તો મુંબઈ લખો, પિનકોડ નંબર લખી કાઢો 380014, સિટી ફરી અમદાવાદ કે ગુજરાત. ઓકે. આ 4 ફિલ્ડ મેં ભર્યા. ઓકે. આ સેલેરીનો ભાગ બેઝિક પે લખ્યું, પ્રોફેશનલ ટેક્સ લખ્યું, એલાઉન્સીસ. બેઝિક પે એટલે ટોટલ સેલેરી જ એક્સક્લુડિંગ એલાઉન્સીસ. એલાઉન્સીસ હોય અહીંયા અલગ લખીશું આપણે, રિસીવ્ડ ને એક્ઝેમ્પ્ટ. અને પ્રોફેશનલ ટેક્સ લખીશું. ભાઈ ધારો કે સેલેરી છે 96,000 રૂપિયા. ઓકે. પ્રોફેશનલ ટેક્સ 2400 રૂપિયા કાપ્યો એ લખ્યા. એલાઉન્સીસ કયા કયા છે કે ભાઈ કન્વેન્સ 9600 મળ્યા ને એક્ઝેમ 9600 છે. હા. ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ 1200, એક્ઝેમ 1200, મેડિકલ 15,000, રિસીવ્ડ ને એક્ઝેમ 15,000. બરાબર? આ રીતે વિગત ભરી કાઢી. ઓકે. આ સેલેરીની વિગત નાખી. હવે આવા હાઉસ પ્રોપર્ટી, મકાન મિલકત. એક કરતાં વધારે જગ્યાએ નોકરી કરે છે માણસ, એક જગ્યાએથી પૂરું થતું નથી એટલે સેલેરીમાં ગયા, બીજી કંપની નાખે છે તો એડ ઉપર ક્લિક કરવાની. એડ તો એમ્પ્લોયર 2 ખુલી ગયું. એક બીજી કંપનીનું નામ લખો. 3 જગ્યાએ તો ત્રીજી કંપની. જો એરર બતાવી કે ભાઈ એડ્રેસમાં તમે વિગત ભરી નથી, ઓકે કરી દો અત્યારે તો ત્રીજો એમ્પ્લોયર ખુલ્યો. જેટલા જગ્યાએ નોકરી કરીએ 12 જગ્યાએ કરીએ તો 12 વાર એડ કરતા જ આમ 12ની વિગત ભરો. બધું ટોટલ કરીને એકમાં લખી દેશો તોય ચાલશે.
રિટર્નના ફોર્મમાં તો બધું ભેગું જ જવાનું છે, પણ આપણી અનુકૂળતા માટે કે ભાઈ મેં અલગ અલગ જગ્યાએથી પગાર લીધો તો અલગ અલગ વિગત નાખવી છે, તો તમને કોમ્પ્યુટેશનમાં બધું અલગ અલગ બતાવો. બાકી રિટર્નના ફોર્મમાં 12 જગ્યા નહીં થાય તમારી, એક જ જવાનું બધું ટોટલ પગાર. ઓકે, અત્યારે ડિલીટ મારી દઉં, ખોટી ઘૂસી ગઈ છે તો. ઓકે, આ સેલેરી મેં નાખી દીધી. હવે હાઉસ પ્રોપર્ટીમાં આવીએ. હાઉસ પ્રોપર્ટી 3 પ્રકારની હોય: રેન્ટેડ, સેલ્ફ ઓક્યુપાઈડ અને ડીમ લેટ આઉટ. રેન્ટેડ એટલે ભાડે આપી છે, સેલ્ફ ઓક્યુપાઈડ એટલે એની પોતાની છે જે ભાડે નથી આપી, અને ડીમ લેટ આઉટ એટલે જે નથી ભાડે આપી, નથી પોતે રાખી મૂકી, ખાલી પડ્યું છે. સરકાર એમ કહે છે કે તમે એક જ મકાન લઈ શકો, એક કરતાં વધારે મકાન લીધું છે તો બીજું મકાન જો તમે ભાડે નથી આપ્યું તો પણ એમ માની લેવામાં આવશે કે તમે ભાડે આપ્યું છે. બરાબર? એટલે ભાડે આપેલું માની લીધેલું ભાડે આપેલું છે, એની જે ફેર માર્કેટ વેલ્યુ છે આવક ગણાશે તમારી. એટલે આમ રેન્ટેડ જ કહેવાય એક જાતે. એ બી ફેર એટલો કે આમાં એકચ્યુઅલ ભાડું આવે છે, આમાં ભાડું નથી આવતું પણ ભાડાની આવક ગણવી પડે. સેલ્ફ ઓક્યુપાઈડ એમાં પણ એ જ રીતે 4 ખાના ભરવાના એડ્રેસમાં. રેન્ટેડમાં બી 4 ખાના ભરવાના, ભાડુઆતનું નામ હોય, પાન નંબર હોય, એ બધું લખવાનું. ભાડાની આવક અહીંયા લેટેબલ, રેન્ટ રિસીવેબલ બેયમાં લખવાની. સેલ્ફ ઓક્યુપાઈડ હોય તો ભાડાની આવક બાવક નહીં લખાય, ખાલી અહીંયા જે હાઉસિંગ લોનનું વ્યાજ છે એક અહીંયા ટીક મારવાની ને અહીંયા વ્યાજ લખવાનું. 1,65,300. હપ્તો જે ભરીએ છીએ 12,000 મહિને હપ્તો આવે છે, પણ એમાંથી વ્યાજનો ભાગ કેટલો? એ 1,44,000 જે વર્ષે ભર્યા એમાંથી 96,000 વ્યાજ છે, તો 96,000 વ્યાજ અહીંયા આવશે, અને બાકી જે મૂડી પેટે ચૂકવ્યા એ ETCમાં જશે, રીપેમેન્ટ ઓફ હાઉસિંગ લોન પ્રિન્સિપાલ. બરાબર? આ હાઉસ પ્રોપર્ટીની વાત થઈ. પછી બિઝનેસ. તો બિઝનેસમાં અહીંયા પહેલાં ટીક મારીશું, અહીંયા કશું લખવાનું છે નહીં, ખાલી અહીંયા ટીક મારી દઈશું અને પછી જનરલ ઇન્ફોર્મેશનમાં જઈને બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસની વિગત ભરીશું અને અહીંયા ટીક મારીશું એટલે એ અહીંની નેટ પ્રોફિટની રકમ ઓટોમેટિક ત્યાં જતી રહેશે. અહીંયા ટીક મારવાનું ખાનું ઊભું ક્યારે થયું? મેં ત્યાં બિઝનેસ ઉપર ટીક મારી તો. બરાબર? ત્યાં જો ટીક ના મારી હોત તો અહીંયા ટીક મારવાનું ખાનું બનત નહીં. માણસના એક કરતાં વધારે ધંધા છે, 10 ધંધા છે, 10એના અલગ અલગ પ્રોફિટ લોસ બેલેન્સ શીટ છે. આ બધા દેખાય છે, 1 2 3 4 અલગ અલગ ધંધા. આ બધા અલગ અલગ પ્રોફિટ લોસ બેલેન્સ શીટ તમે ભરી શકો. અને અહીંયા આગળ એટલા ખાના ક્રિએટ કરવાના. બિઝનેસ 1 આની ઉપર ટીક મારીશ એટલે બિઝનેસ 2 થયો. ફરી આની ઉપર ટીક મારીશ તો બિઝનેસ 3 થયો. આની ઉપર ટીક મારીશ તો બિઝનેસ 4 થશે. બરાબર? જનરલ ઇન્ફોર્મેશનમાં આવીશ, બેલેન્સ શીટ P&Lમાં આવીશ. અહીંયા આગળ જો આવી ગયા બધા, એટલે એક P&L ભર્યું એમાં બિઝનેસ 1 સિલેક્ટ કરીશ, પછી આ બીજામાં જઈશ B2માં, એમાં અહીંયા બિઝનેસ 2 સિલેક્ટ કરીશ. 3માં જઈશ એટલે તમે મને 3-4 ધંધાના અલગ અલગ કોમ્પ્યુટેશનમાં આવશો. બાકી ફોર્મમાં તો બધું ભેગું જ જવાનું છે, એમાં કંઈ જુદું જુદું જવાનું નથી. બરાબર? આ બિઝનેસની વિગત વાઇઝ જે ડેપ્રિસિએશન છે, કઈ કઈ મિલકત ઉપર કેટલો કેટલો ઘસારો ગણ્યો છે, જાતે ઉચ્ચક બધું બનાવવાનું, એ બધું બતાવું છું તને. ડેપ્રિસિએશન ઓન એસેટ તો એ અહીંયા આગળ જે તે આઇટમ વાઇઝ ગ્રુપ સિલેક્ટ કરીશું. બરાબર? ઓકે. અને ડેપ્રિસિએશનની વિગત નાખીશું. દરેક ધંધા વાઇઝ જુદું જુદું નાખવાનું. 4 ધંધા 4 એનું જુદું જુદું.
માઇનોરની ઇન્કમ, તો માઇનોરમાં જઈશું. માઇનોરનું નામ, પાન નંબર, શોર્ટ નેમ તો એ જ રાખીશું, શોર્ટ નેમ ક્યાંય નહીં બદલવાના. હવે એનો પાન નંબર, હા છોકરો, 3 છોકરા છે, ત્રણેયના પાન નંબર હોય તો લખવાના, અલગ અલગ નામ લખો. આ પહેલો માઇનોર, બીજો માઇનોર માટે એડ કરીશું, ત્રીજા માઇનોર માટે ત્રીજો એડ કરીશું. એની શું આવક છે, વ્યાજની આ તે બધી એ લખી કાઢીશું. બરાબર. પછી રેમ્યુનરેશન, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ શેર, ભાગીદારી પેઢીના આવકની વિગતો. એ કોઈ ફર્મમાં ભાગીદાર છે, કઈ પેઢીમાં ભાગીદાર છે, કે ભાઈ પુરુષાર્થ ટ્રેડિંગ કંપની, એમાં એનો કેટલો ભાગ છે, 50% છે, 25% છે. એમાં એને પગાર મળે, ધારો કે 60,000, વ્યાજ મળ્યું 42,000, પ્રોફિટ મળ્યો 6,125 રૂપિયા. એમાં એની મૂડીનું બેલેન્સ કેટલું છે, તો 2,68,965. એની પેઢીનો પાન નંબર. અને પેઢી ઓડિટને પાત્ર હોય તો અહીંયા ઓડિટ ઉપર ટીક મારવાની, ના હોય તો નહીં મારવાની. પેઢીનો પાન નંબર નહીં લખીએ તો રિટર્ન અપલોડ થશે નહીં. પેઢીનો પાન નંબર લખવો ફરજિયાત છે. અત્યારે જો એરર આવી ઓકે કરી દઈશું, એ તો ભલે. સર કોઈ કરિયાણાની દુકાન હોય તો એનો પણ પાન કાર્ડ અલગ હા, તો ભાગીદારી પેઢી હોય તો હોય, બાકી ના હોય. નહીં ના. બરાબર. કેપિટલ ગેઇન. કેપિટલ ગેઇન 2 પ્રકારના, શેર બજારનો, શેર બજાર સિવાયનો. શેર બજાર સિવાયનો લોંગ ટર્મ, શોર્ટ ટર્મ અહીંયા આગળ આવશે. બરાબર. લોંગ ટર્મ છે તો અહીંયા, શોર્ટ ટર્મ છે તો અહીંયા. નીચે લખ્યું છે એડ મોડિફાઈ ડિલીટ. એડ કરો. શું વેચ્યું, લેન્ડ બિલ્ડિંગ છે, કેશ છે, જ્વેલરી છે, ફલાણું ઢીંકું જે હોય. એની ડેટ ઓફ સેલ તો કે 15/4/2015. કેટલામાં વેચ્યું, તો કે ભાઈ 10 લાખમાં વેચ્યું. સ્ટેમ્પ વેલ્યુએશન બી 10 લાખ જ હોય. બરાબર. મોડ ઓફ ટ્રાન્સફર બિલ્ડિંગ, કઈ તારીખે લીધું હતું, તો કે ભાઈ 1/6/2001 લીધું હતું. લેન્ડ ઓર બિલ્ડિંગ, ગેઇન ટાઈપમાં ટીક માર્યું. બિલ્ડિંગ, તારીખ, સેલ ડેટ, પરચેસ ડેટ, રકમ લખી. ડિટેલ ઓફ કોસ્ટમાં પરચેસ પ્રાઇસ, એમાઉન્ટ 7,50,000, યર 2001-2, 1/6/2001 એટલે બરાબર 1-2 આવશે. સામે એમાં કંઈ નવું મકાન લીધું છે, બોન્ડ લીધા છે, તેની આ બધી સેક્શનો છે. ઓકે. આ ગેઇન આવી ગયો ઓટોમેટિક. અને શેર બજાર હોય તો શેર બજાર, ઓલું ત્યાં ટેબલ ઉપર પડ્યું જો અંદર, એમાં પ્રિન્ટ કાઢવાની બાકી છે, ખાલી કાઢી આલજે. હા બરાબર. શેર બજાર માટે અહીંયા આવ્યા, એડ ડ્યુમાં જઈશું. શેર નેમ, જો અલગ અલગ 2-4 કંપનીના શેરની વિગત હોય તો ઠીક છે, નાખવાની. બહુ બધી કંપનીઓ છે અને બહુ બધું ટ્રેડિંગ છે, તો સીધું ટોટલ એમાઉન્ટ જ લખી દેવાની. બરાબર. શેર સોલ્ડ 15/3/2015, 16/17 છે ને, આ વર્ષ ડેટ આવશે 15, હા 15/3/2016 આવશે. હા. અને સેલ એમાઉન્ટ ધારો કે 10,52,640 છે. ડેટ ઓફ પરચેસ 10/3/2016. પરચેસ એમાઉન્ટ 10,45,120 છે. ક્વોન્ટિટી 10,000 લખી કાઢી અને નુકસાન આવી જશે. બરાબર. શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ બંને હા ક્લાસિફાઈ પોતે કરશે. હા. લોંગ ટર્મ હોય તો તારીખ એટલો ગેપ લાગશો એટલે ઓટોમેટિક લોંગ ટર્મ થઈ જશે. સિસ્ટમ પોતે હા. અધર ઇન્કમમાં આવો તો અધર ઇન્કમ, સેવિંગ બેંકનું વ્યાજ, એફડીઆરનું વ્યાજ, ડિવિડન્ડ, ખેતીવાડીની આવક હોય તો અહીં લખો. પીપીએફનું વ્યાજ છે તો એક્ઝામ્ડ ઇન્ટરેસ્ટ, ફેમિલી પેન્શન છે તો અહીંયા લખીશું ફેમિલી. 7 બેંકોમાં છે, અલગ અલગ ડિટેલ લખવી છે, ખબર પડે આવતી સાથે. તો એના માટે અહીંયા લખીશું આપણે ભાઈ બેંક ઓફ ઇન્ડિયાનું ઇન્ટરેસ્ટ 6,124. અને અહીંયા ગ્રુપ ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ, રેન્ટ શું છે તો ઇન્ટરેસ્ટમાં ફરી એસબીઆઈ 7,418 ઇન્ટરેસ્ટ. બીઓબી લખીએ કે ભાઈ 8,578 ઇન્ટરેસ્ટ. બરાબર. એટલે આ બધી અધર ઇન્કમ થઈ.
ડિડક્શન અને એટીસી એટલે એલઆઈસી ને બધું જે રોકાણ કરીએ છીએ એટીસીમાં આવીશું તો એલઆઈસી છે, ઇન્સ્યોરન્સ છે, એનએસસી છે, આ બધી વસ્તુ મેડિક્લેમ બધું જે બી પે કરીએ છીએ નથી ખબર ક્યાં લખ્યું અહીં લખ્યું નથી ઇન્કમ ટેક્સ વાળા મંગાવો ત્યારની વાત છે. બાકી આપણે કસ્ટમર કે લખી કસ્ટમર કેર લખવાનું થોડી આપણી બી બુદ્ધિ વાપરવાની ગ્રાહકને સમજાવવાનું તું ખોટું કરતો જ ના કર મગર હલવાઈ જઈશ બરાબર. એ સિવાય ડિડક્શન છે એટીસી સિવાયની સેક્શન છે એ બધી અહીંયા ડિડક્શનમાં આવે છે. આ બધી એટીસીસીસી એટીસીસીડી એનપીએસની છે એડિશનલ 50,000 પછી આઈટીયુ ડિસેબિલિટીની છે એજ્યુકેશન લોનની છે એટીઈ છે. આ સિવાયની બીજી અમુક 2-4 સેક્શન છે એ અહીંયા નીચે છે. એટીજીજીસી પોલિટિકલ પાર્ટી છે બરાબર. એટીજીજી ભાડા માટેની છે. આ બધી સેક્શનોમાંથી જે બી લાગુ પડતી સેક્શનમાં દાન પૂન કર્યું હોય કંઈ બી કર્યું હોય ઇન્વેસ્ટમેન્ટ તો એ બધું અહીંયા લખવાનું છે બરાબર. આ બધું કર્યા પછી કોમ્પ્યુટેશન કરશો એટલે ઓટોમેટિક ગણતરી થઈ જશે. ચાલ ભાઈ આ પિક્ચર પૂરું હવે આટલું સેવ કર.